જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? તમે બધા મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મારું મોઢું થોડુંક ભીનું છે અને જો આ કૂતરો પાણી પી લે પાણી પી લે. મિત્રો કાલ હે ને હું તમને ઓલું મેચનું બતાવતી હતી ને એની પહેલાં હે ને જો અહીંયા ખરાબ નીકળ્યો હતો એટલે હે ને હું ખાસ તમને કે વધારે મેં નહોતું બતાવ્યું કેમ કે મને બીક હતી. એક તો લાઇટ ચાલુ આંખમાં પહેલાં કંઈ દેખાય નહીં અને અહીંયા ઊભી હતી અને વાં ખરાબ નીકળ્યો હતો ને આમ બતાવું પાછળથી આવી જાય તો ખબર ના પડે. એટલે પછી એવું બધું હતું કાલ સાંજે નીકળ્યું બહુ બધો મોટો હતો. અત્યારે જો કે ગરમી હોય એટલે જ્યાં ઠંડુ હોય ને અહીંયા નીકળે. હમણાં તો લગભગ રોજ દેખાતો જ હોય. અને હવે આપણે નાસ્તો કરવા છે. નાસ્તો કરી લઈ. નાસ્તામાં હું ઘરે હોય ને એટલે મારે એક જ વસ્તુ હોય, મને એ એક બહુ ભાવે. રોટલાના છે ને કોરા મોરા વઘારિયા કરે ને બહુ ભાવે. બહુ એટલે બહુ બધા. હું કોઈક દિવસ એવો હોય છે કે જ્યારે જો કે રોટલો ના હોય સવારે ઠંડો ત્યારે વસ્તુ અલગ છે, ત્યારે કેવું બને કે ના એ હોય, પણ લગભગ હોય જ. અમારે કોઈક દિવસ જ એવું બને કે રોટલો ના હોય. તો રોટલો છે, રોટલાના વઘારિયા કરીને ખાવાના છે. મને એ મારા ફેવરેટ. બીજી કંઈ વસ્તુ ખાવ જ નહીં અહીંયા આવું ને એટલે, કેમ કે એ મારા ફેવરેટ. કદાચ મને 3 ટાઈમ દે ને તો 3 ટાઈમ ખાઈ લો. પણ પછી પપ્પા ખીજાઈ કે હવે તું આ રોજ તારી વાંહે અમારે ક્યારેક ખાવા પડે એમ. પછી હું કહું હું તમને ક્યાં ના પાડું, તમારા માટે બનાવી દઈ જે ખાવું હોય છે. પણ છે ને મને એકચ્યુઅલીમાં બહુ વધારે રોટલો બનાવું અને ઘણા લોકોને એવું હતું કે મને રોટલો નથી આવડતો, મતલબ કે રોટલા કેવું કંઈ નથી આવડતું. હમણાં કોમેન્ટ હતી કોઈની કે મને કીધું તું બહુ ખાસ યાદ નથી. અને પેલા જો બ્લોગમાં રોટલા બનાવેલા છે ત્યારે લગભગ માંડવીનું કામ આવતું હતું. લગભગ કંઈ કામ હતું ને મેં બનાવ્યા હતા રોટલા. જો કે ઘણી વાર બનાવું છું, એવું નથી બનાવતી, પણ ત્યારે આપણે બ્લોગમાં લીધા હતા રોટલા બનાવ્યા હતા. અને આજે પાછા લઉં છું. પાછું આપણે રોટલા બનાવીએ છીએ. એક જ રોટલો બનાવે છે ને મારા માટે, એટલે ગમે એવું બને કંઈ વાંધો નથી. પણ આ તો જસ્ટ એમ વાત કરું અને તમને બતાવી દઉં કે ગાઈસ રોટલા આવડે છે, રોટલા અને બધું આવડે છે. એમ તો એવું નથી કે ખાલી બ્લોગ જ બનાવીએ. અને રોટલી કરતાં રોટલા બનાવવા વધારે ગમે એમ, કેમ કે રોટલી આમ માથા કૂટ વાળું, પેલા લોટ બાંધો પછી વણવીને, અને આ તો આ લોટ બાંધીને જવા દીધું. એટલે આગે દેખતે રહેના. પછી છે ને આપણે થોડું સ્પીડમાં કરી નાખશું, કેમ કે બ્લોગ છે ને લાંબો થઈ જાય. અને મને હમણાં કાલે છે ને ભાઈ એક વ્યક્તિ એવું કીધું કે બ્લોગ થોડા બધા લાંબા હોય છે. થોડા બધા લાંબા હોય એવું તમને લાગે છે? મને એમ એવું થતું કે ભાઈ થોડાક લાંબા થઈ છે, પણ એમાં એવું છે કે ભાઈ ક્યારેક બધા લાંબા થઈ જાય તો પછી આમ બુક કરતા જાય તો હા આમ કંઈ મેળો કરતા થઈ જાય. અમુક વસ્તુ એટલે સ્પીડમાં કરાય નહીં. તો એવું બધું છે. અને આપણે હવે રોટલો બનાવવા માંડીએ. તો તમે જોજો તરીકે કેવો બને છે કેવાની કમેન્ટ કરજો. તો કે બને જ ને સારું બને ભાઈ. રોટલા તો મને બહુ ટાઈમ પહેલાં ના આવડે. ક્યારે ખબર લગભગ આમ જેવા તેવા તો હું બહુ નાની હતી ત્યારે ના આવડે, પણ આમ પરફેક્ટ લગભગ લોકડાઉન ના આવડે. હાઈલા રાખા મિત્રો, સંસાર રૂપી સાડી છે, લાંબા ટૂંકી થાય આપણે. એક જ રોટલો બનાવવાનો મારા માટે. મમ્મીને તો આજે બીજ છે અને મારે એટલે બધી રહી છે અને પપ્પા ભારે છે અને મારે એક મેં જવાનું છે. હું બનાવવાની નથી પણ અત્યારે વળી કાલે બનાવી નાખે. નકર મારી મમ્મી કોઈ ખરાબ કરી લે. પછી વળી દહીં મારું ફેવરેટ, કદાચ તમને ખબર છે, મતલબ ઘરનું ગમે બહારનું ને એટલું ન ભાવે. તો ચલો આપણે રોટલો બનાવીએ, બનાવવા માંડીએ. મિત્રો બહુ મોટો બધો રોટલો બની જાય પણ કાંઈ વાંધો નહીં. એક છે અમે ઓલરેડી સાંજે ઠંડો જ ખાવા, મને ગરમ રોટલો ના ભાવે એટલે કદાચ સાંજે આવશે એમ. અત્યારે કેમ કે ફરાળ ભેગો હોય ને એટલે થોડોક અત્યારે ખાઈશ, થોડોક સાંજે ખાઈશ. નગર એટલા મોટા ન હોય, આમ જોવા કેવડો હોય. જોકે મોટા બનાવતા હોય ઘણા, પણ હું માપે બનાવું કેમ કે ભાઈ આ ગેસ ઉપર છે ને મને ફાવે, ચૂલે ઓછા ભાવે એમ. અને મતલબ કે આ તાવડી છે ને નાની હોય, બહુ વધારે મોટી ન હોય. તો ચાલો આપણે બનાવીએ કેવું બને તમે જોજો. ના પાણી પણ મ્યુઝિક કરવાનું અને થોડી સ્પીડમાં કરવાનું. એક મને ખબર નહીં દેખાય ના દેખાય ખબર નથી. ફ્રીજમાં કરી લેવાય ને આવી કે નહીં કર લે. હાલો ગાઈસ રોટલો મિત્રો જો રોટલો બની ગયો. કેવો બન્યો? એમ તો ગોળ આવડે છે પણ છે ને આજે થોડોક જો અહીંયા થોડોક આમ અડાવડો થઈ ગયો. એનું એક કારણ છે કે હાથમાંથી લહરી જતો, થોડોક મોટો હતો ને તો સારું. ચાલો ને પકાવી લઉં અને પછી થાળ ધરવાનો હોય તો ધરાઈ જાય પછી જમીએ. મિત્રો આપણે અત્યારે ઉનાળામાં એટલી પાણીની તરસ લાગતી હોય તો ભાઈ પશુ પક્ષીઓને મતલબ લાગતી જ હોય, એમ આપણે લાગતી તો એને લાગતી જ હોય. તો છે ને અહીંયા હું પાણી ભરી લઉં છું. પાણી ભરીને જરાક એને છે ને ઓલું પાણી પીવાનું છે ને એમાં મસ્ત મજાનું ઠંડુ આપણે પાણી નાખી દઈએ. અને અહીંયા મિત્રો ધાણા ભાજી લગભગ ત્યાં એવું લાગે મને અહીંયા છે ને, એટલે આ જ લાગે છે. હમણાં તો આ ને આમ બધું તમને ઘરે એવું ના લાગે કે ઘરે બધું રેડ બફેડ હાલે. એમાં પાણી નાખી દઈએ આપણે. ઓય મત માખી મિત્રો, જો
અહીંયા એને આબુ વાંધો આવે પક્ષીઓ પીવા તો એને બહુ પ્રોબ્લેમ થાય અને અત્યારે છે ને પાણીના ભરેલા અહીંયા મધમાખી તો હોય જ કેમ કે અત્યારે ગરમી એટલે ઠંડામાં બહુ વધારે રહેવાનું પસંદ કરે આમાં એકાદી જો કઈ ગઈ તો ઓડાડી દે પણ એ હટે નહીં લગભગ છે ને કઈડા નહીં કઈડી થાય ને તો આ બધું છે ને ગમણ ઉતરી જાય તેથી થોડુંક નાખી દો કેમ કે ઉપરનું છે ને ગરમ હતું ને મિત્રો તો બહુ બધી ઉડવા માંડી જો બહુ જોરથી નાખી દે કાલે તો ઉડીને કાલે જોટી થાય ખબર બિચારી જેમ બીટોડી પાણી પીવાય તો ઊંચી થઈને પીતી કેમ કે નીચામાં હતું ને ઉપરથી નીચે ઉઠું તો પાણી નાખી દે થોડે જાય ચાલુ કર્યું ગાઈસ ઇધર સે ઇધર તક દેખો આ છે ને ખાવાનું છે કેવાનું બિલ્ડિંગ અત્યારે કોરાઈ એકદમ મસ્ત મજાની અને દેખો અમારી છોટી સી ડુંગળી એટલે ક્યારેક ભર્યું અડધું તો નથી એટલું છે એટલું કેરેટ હોય ઓલું કેરેટ હોય અને એટલું ભર્યું આજ સમય બટકો ભરાણ ને ભરાઈ ગયેલા હતા દુઈફો મિત્રો અત્યારે છે ને કેટલા વાગ્યા છે ખબર 5 જેવા વાગ્યા છે ને અત્યારે સાફ સફાઈ કરવાની છે કે ને ખબર ઝારિયાની જ્યાં ભીવું બાંધી હોય ને ત્યાં વારવાનું ને એવું બધું છે અને હજી ઝાર છે ને બહુ બધો તડકો હોય ને અત્યારે હજી 5 વાગ્યા ને હજી તો 7 વાગ્યા સુધી ઝાર રહે અને છે ને તડકો તો કાલ હું સાંજે હાલીને આવી ને માંથી ત્યારે 7 વાગે મને અચાનક જોઈને એવું થયું કે વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને ગાઈઝ ગાડી આ રહી है किसी की पता नहीं હવે તો તમને દેખાય સાંજે 7 વાગે છે ને એટલો તડકો નહીં પણ આ મંજવારું હતું જો કે તડકા જેવું જ હતું થોડોક સૂરજ ડૂબવા આવ્યો મેં તમને બતાવ્યું હતું જોજો કાલના વ્લોગમાં કે ઢળતા સૂરજ એમ મતલબ એવું બોલી હતી અને હજી સૂરજ છે ને આવું ડૂબી નતો ગયો એવા ટાઈમે 7 વાગી ગયા હતા તો અત્યારે એવું છે ને આપણે સફાઈ કરવાની છે ક્યાં નીકળી ચલો આપકો દિખાતી હું આજ તો વાહ મિત્રો પડદા બાંધા હોય ને એવું લાગે છે देखो गाड़ी आ गई ऊपर लगता है कुछ भरने के लिए सामान भरने के लिए मुझे इसकी सफाई करनी है गाइस खाली वारવાનું છે બીજું બધું તો મારી મમ્મી કરશે ચુંદડી ઉડી જાય છે અને તમે જોઈ શકો છો તડકો મારા મોઢા ઉપર કેટલો તડકો આવે છે આજે જો બધું ને કાપી કૂટીને બધું હરખું કર્યું અહીંયા છે ને 1-2 ભાઈ હતા ને અહીંયા એવું બધું છે અને મિત્રો આમ હરગાયું ને એટલે બહુ બધી ઝાર આવે છે અને ધુવાડો થોડો આવે છે તો એવું બધું છે અને અહીંયા પાણી ભરાઈ ગયું જો ભરાય છે ને કાલે અહીંયા સાપ નીકળ્યો હતો જો અહીંયા ગરી ગયો તો એવું બધું છે ને મિત્રો એક વાત મારે કહેવાની હતી કે તમારે છે ને મારી ફેમિલીને વ્લોગમાં જોવી હોય ને તો જરી કોમેન્ટ કરજો તો અને કોમેન્ટ કરશો ને તો જ આવશે કેમ કે એમને હું કહું છું ને તો ના પાડે છે કે આમ ને તેમ ને એટલે જરીક તમે કોમેન્ટ કરશો ને તો સપોર્ટ રહી ને એમ એટલે જો તમને લોકોને ઈચ્છા હોય જોવી હોય તો કોમેન્ટ ધડાધડી કરી દેજો એટલે તમે બહુ બધા કોમેન્ટ કરશો ને તો એ કંઈક વિચારશે આગળ નકર તારાથી જવાબ મને તો નહીં દે પણ વ્લોગમાં તો જરીક કોમેન્ટ કરજો તો આપણે આગળ એને કહેશું એ જોતા તો હોય તમને ખબર હું જો મારી પહેલાંથી બધા જોઈ લે એટલે જરીક કોમેન્ટ કરજો તો થોડુંક કંઈક વિચારશું અને જો આગળ શક્ય હશે તો આપણે લઈ આવશું એવું બધું કરશું તો જરીક કોમેન્ટ કરવાનું ના ભૂલતા ઓકે તો મિત્રો અત્યારે આપણે બહુ જાજા ટાઈમ પછી માઇક ચડાવ્યું છે શું ચડાવ્યું છે માઇક ચડાવ્યું છે અને માઇકમાં આપણે શું કરી રહ્યા છીએ વ્લોગ બનાવી રહ્યા છીએ વ્લોગ બનાવવાથી આપણે સારી એવી શું કહેવાય સંતુષ્ટિ મળે છે શું મળે છે સંતુષ્ટિ અને એ સંતુષ્ટિ મળ્યા પછી આપણે શું મળવાનું છે ધીમે ધીમે પૈસા મળવાના છે શું મળવાનું છે પૈસા અને પૈસા મળ્યા પછી શું કરવાનું છે આપણે હરવા ફરવાનું છે અને મોજ મજા કરવાની છે શું કરવાનું છે હરવાનું ફરવાનું અને મોજ મજા કરવાની છે બસ જિંદગીનો એક જ નિયમ છે હરો ફરો અને ખુશ રહો બધાનું કેવું એક જ છે કે ઘૂમતે રહો ફિરતે રહો और जलसे करते रहो હે ગાઈસ હમણાં એટલા જોરથી રાડો નાખીને વિડીયો બનાવતી હતી ને આજુબાજુ વાળા બધા જોતા હતા સાંભળતા હતા અમારા અદાન બાબુ ની સામે વાંચતા ને બધા જોતા હતા કે રાડું કેવું નાખે એટલે એટલી બધી રાડું નથી નાખતી મતલબ જોરથી આમ બોલતી હતી એમ અહીંયા બાજુમાં જ રહેજો અહીંયા જ રહે એટલે સંભળાય એમ અને અત્યારે પવન હોય એટલે આમ ઓલરેડી સંભળાવાનું જ છે એટલે હમણાં તમને થોડુંક આમ ઓઈલી ટાઈપ સંભળાવાનું હોય છે એટલે આઈડિયા આવી જાય છે કે મેં કઈ ટાઈપનો વિડીયો બ્લોગ બનાવ્યો હોય છે અને જો હળ ગયું ગાઈસ દેખાય देखो गाइस धुआं निकल रहा है धुआं क्या निकल रहा है धुआं
તો આપણો જરીક આ ટાઈપનો એક વિડીયો મને બહુ ઈચ્છા હતી બનાવવાની, તો બનાવ્યો હોય જરીક ઇન્સ્ટામાં જોતા આવજો અને કોમેન્ટ કરજો તો કેવો બન્યો. ગાઈઝ કોમેડી થોડુંક હોવું જરૂરી છે ને, બાકી મજા ન આવે. અને જો આ ચોરી, મને ચોરી ખાવાની ઈચ્છા છે મિત્રો. અત્યારે ઠંડુ ઠંડુ હોય, કેવું હોય ઠંડુ ઠંડુ, સંતુષ્ટિ મળે એવું. બે ગયું, એક બે ગઈ અને જો ચોરી. ગાઈઝ નીચે બેઠ ગઈ મેં, દેખો ધૂળમાં. આપણે એવો કઈ ઘમંડ નહીં, ઘમંડ શું કરો ભાઈ, અને હોય ના જોઈએ, રખાય નહીં, રાખીએ ન શકીએ ભાઈ, ખેડૂતના દીકરા છે. અરે ભલે બારે ભણતા હોય, રહેતા હોય, એ બધી વસ્તુ અલગ છે. બસ હરો ફરો ઓર જલસા કરો. ક્યાં કરો? જલસે કરો. તો મિત્રો આપણે છે ને કાલે કેળાની વેફર બનાવવા માટે કેળા લીધા હતા, એમાંથી એક પાકી ગયું. અને આજે સવારનું જો કે આવું જ થઈ ગયેલું છે, પણ પછી મેં ફ્રીજમાં રાખી દીધું હતું. એક કેળું વધ્યું, હવે એની આપણે છે ને વેફર બનાવવાની છે. એક કેળામાંથી કેટલી બનશે, પણ તો પણ આપણે વેફર બનાવીશું. અને જો એક બટકું ભર્યું, પિંક પિંક થઈ ગયું ગાઈઝ, इसकी वजह से, लिपस्टिक ની वजह से. તો એવું બધું છે, તો આપણે ખાઈ લઈએ. गाइस अभी हम क्या करने आए हैं खबर? रिंगड़ा लेने आए और इतने सारे रिंगड़ा है, देखो ये एक थोड़ा अच्छा वाला है, बाकी देखो इतने रिंगड़े हैं. हाँ नानकड़ा है, મને ઓરા જેવડા છે. તો મને બધા કઈનું શાક ભાવે જ નહીં સિવાય ઓરો ભાવે. અને કે આમાં દવા સાઈડ જો તો ફૂલ જેવા રહ્યા જ નથી. દવા તો કાલ સાઈડ દે. હા એ खाली दवा साइड दे, थोड़ी डायरेक्ट साफ करे, वो तोड़ते नहीं, पापा कहते तोड़ दे. गाइस अभी कुछ चर्चा विचारना चल रहा है, आगे सोचेंगे क्या है क्या नहीं, और आप देखते रहना शाम को कौन सा वाला शाक बनेगा. खबर नहीं હું બને, કે મારે તો ખાવા ના હોય, મત બે મત હોય. હવે એમાં શું થાય શું નહીં, આગે દેખતે હે હોતા હે ક્યાં. તો જરીક જોજો, જે ખબર નહીં હું તમને કહી દઈશ કેવાનું શાક બન્યું. રીંગણું તોડ્યું હે પણ યાદ આવ્યું કાલે દવા થઈ ગઈ છે. અને આ ફૂલ જો બિચારા કેવા થઈ ગયા, એક બે હે મસ્ત. આ જો ચંપો, આ હું ડોલર ચંપો ને કેટલું મસ્ત રીંગણું દેખાય. જો મારે એક હાથમાં ફોન છે, એક માં છે, અને આ ફૂલ છે, અને આ ઓલું મેં તમને કાલે બતાવ્યું તો. ઈ છે ગાઈસ, ચલો આગળ મળીએ. તો જમી કરીને રેડી થઈ ગયા છીએ આપણે, અને રેડી એટલે કે જવાનું નથી, પણ આ તો ફ્રી થઈ ગયા છીએ એમ કહેવાનો મતલબ છે મારો. અને અત્યારે છે ને શું કરવાનું છે ખબર, ખાવાનું છે. મને તો ભૂખ નથી, પણ તો મમ્મી કે બધે ખાઈએ તો ખાઈ લે એમ, બાકી ભૂખ નથી, ઈચ્છા નથી, પણ હવે ખાઈ લઉં બીજું શું, પછી બધું કહીએ તો. અને એવું બધું છે. અને કૂતરો ગયો હમણાં એટલે આવે છે, અને પેટ ભરાઈ ગયું છે ફૂલ, કેમ કે આજે હરેકવાનું શાક હતું. મને બે ભાવે, હરેકવાનું શાક ભાવે અને પોરો ભાવે, બે જ ભાવે, બાકી કહેવાનું શાક કે કંઈ ભાવે જ નહીં. હું દહીં જ ખાઉં, જો કે હોસ્ટેલ હોય તો ફરજિયાતમાં ખાવું જ પડે. ના ભાવતું એને ખાઈ કેવી રીતે ખાઈ, એવી રીતે ખાઈ. જોકે ત્યાં ખબર નહીં એમ ભાવે, એમ મને ઘરે આમ આવું ને, જોકે મને કોઈથી ભાવતા જ નહીં શાક, પણ ત્યાં ખબર નહીં હવે કઈ રીતના પછી ટેવ પડી ગઈ હોય કે હું ખબર નહીં, કંઈ બીજું ઓપ્શન જ ના આવે પડે ખાવાનું. એટલે પછી એવું હોય ફરજિયાત શાક ને ખાવું જ પડે આ અહીં આવીને. તો આપણે બ્લોગને અહીંયા પૂરો કરીએ ને, અગર આ ઉગડી જાય તો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય.